નમસ્કાર. ફરીથી એક વખત એક મંત્રી, એક ધારાસભ્ય અને સાથે જ કોળી સમાજના જે પણ ઘટના ઘટી વિછિયાની અંદર ઘનશ્યામભાઈ રાજપરા કરીને જેમનું મર્ડર થયું હતું ત્યારબાદની આપ સૌને એ કહાની ખબર છે. એ પથ્થરમારો જે થયો એ પથ્થરમારાની અંદર 88 કે 86 લોકો હતા જેમણે આરોપી ઉપર પથ્થરમારો કર્યો હતો, પરંતુ પોલીસે વિડીયો જોઈને લગભગ એ 88 થી 86 લોકો ઉપર કેસ દાખલ કર્યો છે. અને એને લઈને કોળી સમાજના આગેવાનોની આજે ચોટીલામાં મહત્વની બેઠક મળી હતી. આ બેઠકની અંદર ખૂબ ગંભીર વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી. ચર્ચા એ પણ થઈ કે કાયદાના સકંજામાં આવેલા જે આ લોકો છે એમને કેવી રીતે બહાર કાઢી શકાય, એ નિર્દોષ પરિવારના લોકોને કેવી રીતે મદદ થઈ શકે, આર્થિક રીતે હોય, કાયદાકીય રીતે હોય, એ બધા જ પ્રકારે એટલે આગેવાનો ભેગા થયા હતા. પરંતુ આ પરિસ્થિતિની અંદર રાજકીય આગેવાનોને દૂર રાખવામાં આવ્યા હતા. કેમ રાજકીય આગેવાનોને દૂર રાખવામાં આવ્યા? વિછિયાની બનેલી ઘટના પછી કોળી સમાજ હવે તેમને સમાજના ચૂંટેલા નેતાઓ ઉપર કેવા પ્રકારની અપેક્ષાઓ અને આશા રાખી રહ્યા છે એ જાણવું ખૂબ મહત્વનું બની રહે છે. અને એને લઈને જ આપણી સાથે આજે કોળી સમાજના આગેવાન બ્રિજરાજભાઈ છે, તેમની સાથે સીધી વાત કરીશું. નમસ્કાર બ્રિજરાજભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. મેં જેમ કહ્યું કે ઉમંગભાઈ, પરિસ્થિતિ જે થઈ હતી વિછિયાની અંદર, જે આપણા ભાઈ હતા રાજપરા કે તેમનું મર્ડર થયું, ત્યારબાદ આરોપીઓનું સરઘસ નીકળ્યું, પથ્થરમારો થયો અને એ પછી 86 થી 88 લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી છે કરવામાં આવી. એકચ્યુઅલમાં શું કાર્યવાહી થઈ છે ને હવે સમાજ શું અપેક્ષા રાખી રહ્યો છે કે આ લોકોને કેવી રીતે મદદ કરવી, કેવી રીતે બહાર કાઢવા? કારણ કે એક પેરેલલ જોવા જઈએ તો અમરેલીની પાયલ ગોટી જે દીકરી છે એ જે ઘટના બની અને એ પ્રકારની ઘટના ક્યાંક 2022માં ઘનશ્યામભાઈ રાજપરાએ પોલીસને અરજી કરી હતી કે મને મારા જીવને ખતરો છે, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી ના થઈ. આખરે એમનું મર્ડર થયું, આરોપીઓનું સરઘસ નીકળવું અને એમના ઉપર પથ્થરમારો થવો અને 88 લોકો ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવી. સૌપ્રથમ તો ઉમંગભાઈ, ગુજરાત ફર્સ્ટના તમામ દર્શક મિત્રોનું હું આ તકે ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જેમ ઉમંગભાઈ તમે વાત કરી કે સમગ્ર દેશની અંદર અને ગુજરાતની અંદર ખાસ કરીને સૌથી બહોળો સમાજ હોય તો એ કોળી સમાજ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આર્થિક રીતના, સામાજિક રીતના, રાજકીય રીતના કોળી સમાજનું શોષણ થતું હોય એવું લાગી રહ્યું છે. હમણાંની જ ઘટના એટલે કે વિછિયાની ઘટના કે જ્યાં ઘનશ્યામભાઈ રાજપરાનું મર્ડર થાય છે, એ જ ઘનશ્યામભાઈ રાજપરા જે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા, જેઓએ એક આરટીઆઈ કરી હતી કે સરકારી જમીનો ઉપર જેને મકાનો બનાવ્યા હતા, દબાણ કર્યું હતું, એ જ લોકોએ ઘનશ્યામભાઈ રાજપરા ઉપર હુમલો કરીને એમને મર્ડર કર્યું છે. ત્યારે ઘનશ્યામભાઈ રાજપરાએ વારંવાર પોલીસ તંત્રને આવેદન પત્ર આપ્યા હતા, રજૂઆતો કરી હતી કે મારી ઉપર આવી રીતના હુમલા થવાની શંકા છે, આવા પ્રયત્ન થવાના છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ એક્શન લેવામાં આવી નહોતી. ત્યારે હમણાં જ હું 14 ફેબ્રુઆરીના વિછિયા જઈને, થોરાડી ગામ જઈને એમના પરિવારજનોને મળ્યો. ખૂબ જ ભયનો માહોલ છે ત્યાં. બેસણામાં પણ કોઈને આવી શકાતું નથી, એવો ભયનો માહોલ ત્યાં ક્રિએટ કરવામાં આવ્યો છે. અને અવારનવાર કોળી સમાજના યુવાનો ઉપર અન્યાય અને અત્યાચાર દિવસે ને દિવસે વધી ગયા છે. આપણે ઊંચા નીચા કોટડાની વાત કરીએ ત્યારે પણ 70 થી 80 લોકો ઉપર જે દમન ગુજારવામાં આવ્યું છે, ઢોર માર મારવામાં આવ્યો છે, 70-80 વર્ષની મહિલાને પણ લોહી લુહાણ કરી દે એવા માર મારવામાં આવ્યા છે. લાઠીની અંદર જોઈએ પોલીસ દ્વારા જે અપંગ લોકોને પણ મારવામાં આવ્યા છે, ખોટી રીતના હેરાન કરવામાં આવે છે. એનાથી કોળી સમાજ હવે જાગૃત થઈ ગયો છે. અને ઘનશ્યામભાઈ રાજપરાની જયારે વાત કરીએ ત્યારે તમે જેમ કીધું એમ હું તો કહીશ કે 100 લોકો જેટલા અરેસ્ટ કર્યા છે. 100 લોકો જે કોળી સમાજના છે એમની ઉપર 307 જેવી કલમો દાખલ કરવામાં આવી છે કારણ વગરની. એમાં ફરિયાદમાં લખ્યું છે કે પથ્થર મારવાથી પોલીસને ઈજા થઈ છે અને 307 જેવા ગુનાઓ લાગુ કર્યા છે. 307 એટલે અટેમ્પ્ટ ટુ મર્ડર, એટલે કે મર્ડર કરવાની કોશિશ. આ પછાત સમાજ છે, આ ગરીબ સમાજ છે. પોતાનો હક, અધિકાર અને ન્યાય માંગવા માટે જયારે પોલીસ સ્ટેશને જાય છે ત્યારે એમને ખબર પડે છે કે ભાઈ સરઘસ કાઢવાનું નથી હોતું. અને એમાંથી જ અમુક એવા ચોક્કસ લોકો હતા જેમણે પથ્થરમારો સ્ટાર્ટ કર્યો અને એની સામે પોલીસે
કાઉન્ટર એટેક કર્યું અને એમાં કોળી સમાજના 100 કરતા પણ વધારે લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા. એમાંથી 80 થી 90 જણા ઉપર 307 ની કલમો લગાડવામાં આવી, જે અટેમ્પ્ટ ટુ મર્ડર. આ કઈ રીતના અટેમ્પ્ટ ટુ મર્ડર થઈ શકે એ મને નથી સમજાતું. ત્યારે સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ રોષે ભરાયો છે. ગઈકાલે અમારી માનધાતા મહારાજની જે ભાવનગરની ખાતે રેલી શોભાયાત્રા હતી, ત્યારે પણ મેં કીધું કે કોળી સમાજ ઉપર અવારનવાર અન્યાય અને અત્યાચાર થાય છે, પરંતુ હવે કોળી સમાજ ચૂપ બેઠશે નહીં. આવનારા દિવસોમાં જો ઘનશ્યામભાઈ રાજપરાને ન્યાય નહીં મળે, કોળી સમાજના જે 100 યુવાનો જે અત્યારે જેલની અંદર છે, 307 જેવા ગુના દાખલ કરવામાં આવ્યા છે, એ લોકોને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં સમસ્ત કોળી સમાજ ગુજરાત દ્વારા એક મોટા પાસે આંદોલન કરવામાં આવશે, ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને શહીદે આઝમ ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારે જવું પડે તો અમારી તૈયારી છે. ઉમંગભાઈ, ચોટીલામાં જે બેઠક મળી આગેવાનોની, એમાં કયા મુખ્ય મુદ્દાઓ છે એ બ્રિજરાજભાઈ ટાંકવામાં આવ્યા? પરિવારને સહાય કરવાની હોય, ન્યાયિક રીતે લડત લડવાની વાત હોય, કારણ કે 88 લોકો છે એમને કાયદાના સંઘર્ષમાં આવ્યા છે, એમના ઉપર કોઈ પણ પ્રકારે છે કાયદો છે મૂકવામાં આવ્યો છે. આપે જેમ કીધું કે ભાઈ મર્ડર કરવાના પ્રયત્નો એટલે કે 307 ની કલમો પણ ઉમેરવામાં આવી છે. કયા કયા મુદ્દાઓ છે ખાસ કરીને બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી, એ પણ એક જાણવું છે. ચોટીલા ખાતે હમણાં જ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાતની અંદર અત્યારે અમે દરેક જિલ્લાઓમાં કોળી સમાજને જાગૃત કરીએ છીએ, તાલુકા લેવલે સમાજને જાગૃત કરીએ છીએ અને જે ઘનશ્યામભાઈ રાજપરાની જે મેટર છે એ અત્યારે બધા જ લોકો જાગૃત થઈ ગયા છે અને સમાજના જે સરકારમાં બેઠેલા મંત્રીઓ છે, સંસદો છે અને ધારાસભ્યો છે, એમની ઉપર રોષ છે. અને અમે આવનારા દિવસોમાં એક એડવોકેટની પેનલ બનાવશું, એક લીગલ સેલ બનાવશું સમાજના લોકો સાથે મળીને, અને આવનારા દિવસોમાં કઈ રીતના આને લડત આપવી એ દિશા તરફ અમે આગળ વધવા જઈ રહ્યા છીએ. અને સાથોસાથ ગ્રાઉન્ડ લેવલ ઉપર સમાજને એક કરીને કઈ રીતના મહાસંમેલન બોલાવવાની જે તૈયારી છે એ અમે સાથે મળીને કરી રહ્યા છીએ. ઉમંગભાઈ, હવે બીજો પ્રશ્ન એવો છે કે તમે આગેવાનો મળ્યા તો રાજકીય નેતાઓને કેમ દૂર રાખે? કેમ એ લોકો વાત નહીં પહોંચાડી શકે સમાજની સરકાર સુધી? રાજકીય આગેવાનોની વાત કરું તો દરેક સમાજ અને જ્ઞાતિ અને ધર્મના લોકો ઘનશ્યામભાઈને ન્યાય અપાવવા માટે આવ્યા હતા. હું તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે કોઈ ઘનશ્યામભાઈ રાજપરાના પરિવાર સાથે બાજુમાં આવીને ઉભો રહ્યો, એમને સહાનુભૂતિ આપી, એ તમામનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ કોઈ રાજકીય લડાઈ નથી, આ એક સામાજિક લડાઈ છે. ઘનશ્યામભાઈ રાજપરા કોળી સમાજના એક વરિષ્ઠ આગેવાન હતા, આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા અને અવારનવાર કોળી સમાજના યુવાનો હોય, મહિલાઓ હોય અને ખેડૂતો હોય એમની માટે અવાજ ઉઠાવતા હતા. ત્યારે આ એક સામાજિક લડાઈ છે, કારણ કે અવારનવાર મેં તમને જેમ કીધું એમ કોળી સમાજ ઉપર તમે કોઈ જિલ્લો એવો બાકી નહીં હોય જ્યાં કોળી સમાજ ઉપર અન્યાય કે અત્યાચાર નહીં થયો હોય, કોળી સમાજના યુવાનો ઉપર ખોટા કેસો નહીં થયા હોય, કોળી સમાજની મહિલાઓ ઉપર દમન ગુજારવામાં નહીં આવ્યું હોય, એવો એક પણ ગુજરાતની અંદર જિલ્લો નથી. ત્યારે આ એક સામાજિક લડાઈ તરીકે અમે આને જોઈએ છીએ. રાજકીય આગેવાનો આવે કે ન આવે એનો અમને કોઈ આનાથી ફરક એટલે નથી પડતો, કારણ કે અમારા જે સામાજિક નેતાઓ છે એ બધા મળીને અમે સાથે મળીને આની એક લડાઈ લડવા માંગીએ છીએ. બ્રિજરાજભાઈ, ખૂબ મોટા નેતા ચૂંટીને તમે સરકારમાં મૂક્યા છે, કુંવરજીભાઈ બાવળિયા. તો કુંવરજીભાઈ છે એ ક્યાંય કોઈ હરકત એમની દેખાઈ રહી છે આખા જ ઘટનાક્રમની અંદર? એ કોઈ મદદે આવ્યા હોય? કારણ કે જે તે વખતે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા હતા તો એક પરિવારે સીધો જ ખુલીને એમ કહી દીધું હતું કે અમારા સમાજના છે, અમારા ઘરના છે, અમે એમને પોતાના માનીએ છીએ, છતાં પણ હજી એક વખત દેખો એમણે દીધો નથી અથવા તો દેખાયા નથી. તો એમનું કેમ સ્ટેન્ડ અલગ દેખાડ્યું છે? અથવા તો એ કોઈ પડદા પાછળ કામ કરતા એવું લાગી રહ્યું છે ખરું કે ભાઈ પરિવારને ન્યાય મળે, ખુલીને સામે નથી આવ્યું પણ બિહાઇન્ડ ધ સીન એ કામ કરતા હોય એવું? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો આપે ઉમંગભાઈ. હું ચોક્કસથી બધી જ વખતે એવું કહું છું કે સરકારમાં જે કોળી સમાજના નેતાઓ છે, ચાહે એ કેબિનેટ મિનિસ્ટરો હોય, મિનિસ્ટર હોય, રાજ્યમંત્રી હોય, સંસદો હોય કે ધારાસભ્યો હોય, ત્યાં પહોંચીને સમાજના રહેતા નથી એવું ચોક્કસપણે સમાજનું કહેવું છે. કારણ કે ખોબલે ને ખોબલે મત આપીને 30 વર્ષથી 20 વર્ષથી જેમણે ધારાસભ્ય ચૂંટીને મોકલ્યા હોય, મંત્રી પદે બેસાડ્યા હોય, પરંતુ જ્યારે સમાજના હક અધિકાર અને ન્યાય નહીં આવે ત્યારે એક પણ દિલાસા વાળો ફોન પણ એ પરિવારને થતો નથી અને એવું પણ નથી થતું કે હું મળવા જાઉં. અને ઉપરાંત એવું કહેવામાં આવે છે કે બહારના લોકો આવીને
ભડકાઉ ભાષણ કરે છે, ઉશ્કેરવાની કોશિશ કરે છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે. બહારના લોકોને એટલે આવવું પડે છે કારણ કે ઘરના લોકો જ સમાજની સાથે ઊભા નથી રહેતા. ત્યારે હું ખાલી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને નહીં, પરંતુ ગુજરાતમાં સત્તામાં બેઠેલા તમામ કોળી સમાજના મિનિસ્ટરોને, સાંસદોને અને ધારાસભ્યોને કહેવા માંગીશ કે તમે જો આ પોસ્ટ ઉપર છો, તમે જે આ પદવી ઉપર છો, એ માત્ર ને માત્ર કોળી સમાજના હિસાબે છો. અને જ્યારે કોળી સમાજને જરૂર પડે ત્યારે તમે ત્યાં ઊભા નથી રહેતા. એ બહુ જ દુઃખની વાત છે. અને આવનારા દિવસોમાં આના પ્રત્યાઘાતો તમને જોવા મળશે. એક ચોક્કસથી હું તમને કહેવા માંગુ છું. છેલ્લો પ્રશ્ન બ્રિજરાજભાઈ પૂછું, આગામી કાર્યક્રમો શું રહેશે? કારણ કે આ લડત એવી નથી કે આજે લડ્યા ને કારે પૂરું થઈ જશે. કારણ કે તંત્ર સામે જવાનું છે. જે આક્ષેપો સમાજ વતી જે કરવામાં આવી રહ્યા છે કે નિર્દોષ લોકોને ફસાવવામાં આવ્યા છે, અરજીઓ થઈ તે બધા આક્ષેપો પુરવાર પણ કરવાના છે. લડત ખૂબ લાંબી ચાલવાની છે. સમાજનું સ્ટેન્ડ શું રહેશે ને આગામી દિવસોમાં કઈ પ્રકારે સમાજ છે, કઈ દિશામાં આગળ વધશે? સમાજને લડત કરવી જ નથી, સંઘર્ષ કરવો જ નથી, કંઈ જ નથી કરવું. પરંતુ જ્યારે વાત સ્વાભિમાનની આવે છે, જ્યારે વાત હક અધિકાર અને ન્યાયની આવે છે, ત્યારે સમાજને ચોક્કસપણે મેદાનમાં ઉતરવું પડે છે. અને હું તમને ઉમંગભાઈ ચોક્કસપણે કહીશ કે આવનારા દિવસોમાં વિછિયા ખાતે 1 લાખ કોળી સમાજનું સંમેલન અમે આવનારા દિવસોમાં સમાજના જે આગેવાનો છે સાથે મળીને પ્લાન આઉટ કરી રહ્યા છે. મોટા પાયે આંદોલન જે કોળી સમાજના યુવાનો માટે અમે પ્લાન આઉટ કરી રહ્યા છે. ધરના પ્રદર્શન હોય, આત્મવિલોપનનો કાર્યક્રમ હોય, બહુ જ મોટી રીતનાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. અને લીગલ સેલ દ્વારા પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈને આની જે રજૂઆતો છે એ અમે કરવાના છીએ. ત્યારે સમગ્ર ગુજરાતના કોળી સમાજને અમે હાકલ કરવા માંગીએ છીએ કે આવો બનાવ અવારનવાર કોળી સમાજ સાથે બને છે. ત્યારે અમે દરેક તાલુકાઓમાં જાશું, ગામોમાં જાશું, જિલ્લાઓમાં જાશું અને કોળી સમાજને જાગૃત કરશું. અને એક દિવસે અમે વિછિયાની અંદર મહાસંમેલન બોલાવીને સરકારને બતાવશું કે કોળી સમાજની શું તાકાત અને શક્તિ છે. ચોક્કસથી બ્રિજરાજભાઈ, અમે પણ અપેક્ષા રાખીએ કે સમાજ એક થવો જરૂર છે. સમાજ નહીં પરંતુ તમામ એ લોકોએ એક થવાની જરૂર છે. જ્યારે આવી કોઈ પણ ઘટના બનતી હોય ત્યારે ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે પ્રશ્નાર્થ એ જ છે કે આ પરિસ્થિતિમાં જ્યારે ઘનશ્યામભાઈ રાજપરા કે જેમના સાથે એમણે પહેલા પણ અરજીઓ લખી હતી, અરજીઓ લખ્યા પછી પણ ક્યાંક આક્ષેપો જે થઈ રહ્યા છે કે પોલીસે ધ્યાન ન આપ્યું ને આખરે તેમને મોતનો સામનો કરવો પડ્યો. અને મોતનો સામનો કર્યા પછી આરોપીઓ પણ પકડાયા. પોલીસની કામગીરીને ત્યાં આગળ દાદ એટલા માટે આપીશ કે ભાઈ તમે પકડી તો લીધા, ચલો ઠીક છે, મર્ડરના આરોપી હતા. ભલે તમે એ વખતે કાર્યવાહી ના કરી કે જ્યારે ઘનશ્યામભાઈએ તમને અરજી આપી હતી, કદાચ તમે નજરઅંદાજ કરી દીધી હશે કે ભાઈ આ તો કે છે, કહેતા રહે, પણ એનું માઠું પરિણામ એ પરિવારને ભોગવવું પડ્યું. એ વ્યક્તિને ગુમાવવો પડ્યો. અને વ્યક્તિને જ્યારે ગુમાવ્યો ત્યારબાદ તમે આરોપીઓને પકડ્યા એટલે વ્યક્તિના પરિવારજનો અને સાથે જ એની સાથે સંકળાયેલા જે ભાવનાઓથી જે સંકળાયેલા હતા, સમાજની દ્રષ્ટિએ જે સંકળાયેલા હતા, એ તમામ લોકોનો એક રોષ દેખાયો. એટલા માટે જ આરોપીઓનું જ્યારે સરઘસ નીકળ્યો એમના ઉપર પથ્થરમારો થયો. પોલીસે શું કર્યું? જે વિડીયો આવ્યા એમાંથી આઈડેન્ટિફાય કર્યા કે ભાઈ ઉમંગભાઈએ પથ્થરમારો કર્યો છે, ફલાણાભાઈએ પથ્થરમારો કર્યો છે, ઢીકણાભાઈએ પથ્થરમારો કર્યો છે. એમ કરીને 88 લોકોને પકડી લીધા અને એમના ઉપર કાયદાની કલમો જે છે ઉમેરી અને એમને દોષિત સાબિત કરવા માટેની જે કાયદાના સંઘર્ષમાં તમામ લોકોને લઈ લીધા. ત્યારબાદ હવે સમાજના લોકોનું કહેવું છે કે એક તરફી જ વિડીયો છે, પોલીસ થકી બધાને બતાવવામાં આવી રહ્યા છે. પોલીસે પથ્થરમારો કર્યો હતો એના એક પણ વિડીયો હજી સામે નથી આવ્યા. અને પોલીસે જ્યારે પથ્થરમારો કર્યો ત્યારે પોલીસ બચાવ એ રીતે કરે છે કે અમારા ઉપર થયો, અમે સ્વરક્ષણની અંદર જે છે એ સામે પથ્થરમારો કર્યો હતો. પણ આખી ઘટનામાં વાત એવી છે કે પોલીસ ઉપર પથ્થરમારો નહોતો. આ પથ્થરમારો જે થયો એ આરોપીઓ ઉપર હતો. એ રોષનો પથ્થરમારો હતો, એ હત્યા થઈ એનો પથ્થરમારો હતો, એ આ જે આરટીઆઈ એક્ટિવિસ્ટને મોતને ઘાટ જેણે ઉતાર્યા હતા તેનું જ્યારે સરઘસ કાઢ્યું એના ઉપરનો પથ્થરમારો હતો. આ ભાવનાનો પથ્થરમારો હતો. અને એટલા માટે જ પોલીસે જે કાર્યવાહી કરી એને લઈને સમાજમાં અત્યારે રોષની લાગણી ભભૂકી ઉઠી છે. અને એના કારણે ચોટીલામાં જે મીટિંગ મળી આજે સમાજના લોકોની, અગ્રણીઓની, કે જેટલા પણ એમના સંસ્થાનો છે, એમના પ્રમુખ વ્યક્તિઓ, 2 વ્યક્તિઓ આજે ચોટીલામાં ભેગા થયા હતા. આર્થિક, ન્યાયિક રીતે અને સાથે જ પરિવારને જ્યાં પણ જરૂર પડે ત્યાં ઉભા રહેવાની આ તમામ લોકોએ ટેક લીધી છે. અને આવનારા સમયમાં જેમ બ્રિજરાજભાઈનું કહેવું છે કે વિછિયાની અંદર જ 1 લાખ લોકો ભેગા થાય તે પ્રકારનું આયોજન છે કોળી સમાજ થકી કરવામાં આવી રહ્યું છે.
પાયલ ગોટી કેસ અમરેલી લેટર કાંડ હજી ભૂલાયો નથી અને એમાં નિર્લિપ્ત રાય જે છે તપાસ કરી રહ્યા છે, ત્યારે વિછિયાની આગ જે ઠારવવાના પ્રયત્નો થઈ રહ્યા હતા એ ફરીથી ભભૂકી ઉઠી છે અને કુંવરજી બાવળિયા કે જેઓ જે છે એ ક્યાં છે, એ આ ઘટનાની અંદર ક્યાંય પણ પોતાનું નિવેદન હજી આપ્યું નથી. એ ખુલ્લીને સમાજના નેતા છે તેમ છતાં પણ સામે નથી આવ્યા. ત્યારે સમાજ એમ કહી રહ્યો છે કે સમાજના કારણે તમે મંત્રી બન્યા હતા, તમે નેતા બન્યા, તમે ધારાસભ્ય બન્યા, પણ અત્યારે એ જ સમાજ એવું કહી રહ્યો છે કે એ નેતા બન્યા પછી એ અમારા નથી રહ્યા. આ કુંવરજી બાવળિયા ઉપર સીધો આક્ષેપ થઈ રહ્યો છે કે તમે ચૂંટીને અમે મોકલ્યા હતા સમાજને, જ્યારે જરૂર હતી તમે વાયદા વચનો કર્યા હતા અને ખરા અર્થમાં જ્યારે સમાજને તમારી જરૂર છે ત્યારે તમે ગાંધીનગરનો રસ્તો એ જ યાદ રાખ્યો છે, પરંતુ તમારો સ્થાનિક રસ્તો જે જસદણ વિસિયાનો છે એ તમે ભૂલી ગયા છો. ને એટલા માટે જ પરિવાર જ્યારે બીજા પક્ષના નેતાઓ ત્યાં જાય છે ત્યારે એ ભારોભાર રોષ વ્યક્ત કરે છે કે કુંવરજીભાઈ તો અમારા હતા પણ અમને હજી સુધી દેખાય નથી અને ક્યારે દેખાશે એ જોવાનું રહેશે. નમસ્કાર. આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે અને લોકોના પ્રશ્નોના સાથે કે ખરા અર્થમાં નેતાઓ અને મંત્રીઓ જ્યારે સમાજની વાત આવે છે, જે સમાજમાંથી ચૂંટાઈને આવે છે, ત્યારે એમના માટે ઉભા રહે છે કે કેમ.